બાપે આઝાદ કરી દીધા છે તો મન ફાવે આમ ફરજો ને બધા જ શોખ પૂરા કરજો, પણ એવું કાર્ય ક્યારેય ન કરતા કે બાપને કોકના પગમાં નમવું પડે, કોકની સામે બે હાથ જોડીને માફી માગવી પડે. કારણ કે ધન તો બાપ ગમે ત્યારે કમાઈ લે છે, પણ જે એની આખી જિંદગી ભર ઇજ્જત કમાયેલી છે ને એ જતી રહેશે ને તો વળી કમાવામાં એને ઘણો સમય લાગી જાય છે. કમાણીથી બાપ ક્યારેય નહીં રડે, પણ સંતાનનું એક ખરાબ કામના કારણે બાપની આંખમાં દળદળ આંસુડા આવે છે. માટે બધા જ મોજ શોખ પૂરા કરજો, પણ મર્યાદામાં રહીને કરજો. બાપને કોઈની સામે ઝૂકવું ના પડે ને એનું ધ્યાન રાખજો. બાકી બાપ તો બાપ છે. તમે કાંઈ કહેવા માગતા હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો.